ઈસવીસન 1250ની ઐતિહાસિક વાત છે। ગોહિલોના મૂળ પુરુષ સેજકજી મારવાડની ધરતીને છેલ્લા પ્રણામ કરીને નીકળે છે। ખેરગઢથી નીકળેલા ગોહિલોના આદિ પુરુષને પોતાને ક્યાં જવું તેની ખબર નથી, પરંતુ જેમ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ માર્ગ બતાવે છે, તેમાં ગંગાજળિયા ગોહિલને પોતાના ઈષ્ટદેવ મુરલીધર સપનામાં આવીને માર્ગ બતાવે છે। મુરલીધરના આદેશથી સેજકજી પાંચાલની ધરતીમાં સેજકપુર નામે ગામ વસાવે છે। અહીં તેઓ 4 કુંવરો અને એક કુંવરી સાથે વસવાટ કરે છે। સમય જતા મોટા કુંવર રાણજી રાણપુર નામે ગામ વસાવે છે અને ત્યાં રાજધાની સ્થાપિત કરે છે। રાણજીને પાટણના સુબા અલાઉદ્દીન ખિલજી સાથે દુશ્મની બંધાય છે અને ઈસવીસન 1309ની સાલમાં રાણજી સુબાઓની ફૌજ સામે શહીદ થાય છે। ત્યારે મોખડાજી એકદમ બાલ્ય અવસ્થામાં પોતાના મોસાળમાં હોય છે। સમય જતા કુંવર મોખડોજી યુવાનીમાં પ્રવેશે છે। પોતાના જેવા યુવાન રાજપૂતોને ભેરુબંધ બનાવીને આ વીર પુરુષ પોતાના પિતાજીના વેરનો બદલો લે છે। પછી તો એક પછી એક ગામ જીતવા માંડે છે અને એક દિવસ આજ વાત રે કરવી છે ગોહિલ વીરની રે, ઓને ગાવા મારે શુરા કેરા ગુણગાન। આજ વાત રે કરવી છે ગોહિલ વીરની 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 રે। जय मुरलीधर। जय मुरलीधर। जय मुरलीधर। भाई आप क्यों गाम? ઘોઘા જાણ્યા લાગો છો? ભાઈ આ ગામથી તો અજાણા છીએ, પણ આ ધરતીમાંથી કોણ અજાણ્યું છે? ધરતી માને તો ગમે ત્યાં જાય, સૌ જાણીતા જ છે। રાજપૂત લાગો છો? હા, રાજપૂત છે। એ જય હો બાપુનો જય હો। આવો બાપુ આવો, હાલો હું તમને એ જગ્યા બતાવું। જો બાપુ સામે દેખાય પિરમબેટ, એમાં છે એ આવે છે। પીરમબેટ? બેટનું નામ પીરમબેટ છે? હા બાપુ, પીરનું ત્યાં થાનક છે એટલે બધા પિરમબેટ કહે છે। ધાડ ધાડા છે પીર દાદા હો બાપુ। પગપાળા જવાનો માર્ગ છે ખરો? ના બાપુ, વાણ લઈને જવું પડે, પણ ત્યાં કોઈ વાણ વાળા જતા નથી। કેમ? જે જાય એને મારી નાખે। કયક વાણવટીને કયક દરિયા ખેડૂને મારીને ખાઈ ગયો। ગાયોનું તો અહીં આવીને મારણ કરી જાય છે। કોઈ એને ભગાડતું કેમ નથી? ભગાડવાની તો વાત એક બાજુ રહી બાપુ, ન્યા ડણકે ને અહીંયા કમાડ દેવરાવે એવી તો ત્રાડ્યું નાખે। તો એ કેસરિયાને નાથવો પડશે। અરે બાપુ તો કામ થઈ જાય હો। 1200 વીઘા ચરાણ છે, અહીંના બધા માલઢોરનો હક થઈ જાય હો। પણ એ હાવજ જેવો તેવો નથી હો બાપુ। એને જ તો હવજ કહેવાય ખાના। હાલો સાથીદારો,
બાપુ ત્યાં ગયા પછી ક્યાંય જવાનો કેળો નથી હો. કેળાની તો જરૂર હવે ઈ ડાલા મથાને છે. કેમ નારણજી? હા બાપુ. જો બાપુ આ દરિયા પીર દાદાનું થાનમ. જય દરિયા. જય દરિયા પીર. જય દરિયાવીર. અરે બાપુ આ તો બહુ મોટી જગ્યા છે. અરે બાપુ ઈ દરિયાની વશમાં. બાપુ એક વાત કહું, આખું ગામ જો ડાલા મથાથી બીતું હોય, આપણે તો ફક્ત 6 જણા જ છીએ. મારે મન તો 6 જણાય વધારે છે. જો આમાંથી કોઈને ભય લાગતો હોય ને તો જવાની છૂટી છે. બાકી એક ફેરી જો મેદાને ચડ્યા પછી પાછા પગલા ભર્યા ને તો આ મોખડાજીને નહીં ગમે. અરે બાપુ અહીંયા તો કોઈ આવતું જાતું હોય એવું લાગે છે. તો જ આ પાણીનો વીડો અને આ પગલા હોય. નહીં બાપુ, ભોગામાંથી તો કોઈ અહીંયા આવતું જ નથી. જે હશે ને હમણાં જ સામે આવી જશે. જય મુરલીધર. જય મુરલીધર. માતા ચામુંડા તારી વારે રે આવે, મોરલીધાર કહે ખમા ખમા, પેરમના પીર ને જાજી ખમા, એવા ખરા શુરવીર ને જાજી ખમા, પેરમના પીર ને જાજી ખમા, એવા ખરા શુરવીર ને જાજી ખમા.
શાબાશ. બાપુ માફ કરજો બાપુ, કોઈ કોઈના ઉપર હાથ ઉપાડ્યો નથી ને, એટલા માટે હું થાપ ખાઈ ગયો. નહીં કાના, મુરલીધર બધું ઠીક જ કરે. આપણે એને જીવતો જ રાખવો હતો, નહીંતર આનો ભેદ ના ખુલે. વાહ બાપુ વાહ. બાકી કેવું પડે હો બાપુ. કેસરિયાને તો તમે ગળોળિયાની જેમ રોળે નાખ્યું. તમારી વાહ વાહ મને નથી ગમતી દેવાજી. અફસોસ થાય છે મને કે તમારા જેવા કાયર સાથીદારોને મેં સાથે કેમ રાખ્યા. તમારી જેવા કાયર સાથીદારો કરતા તો આ મોખડાજી એકલો ભલો છે. જાઓ, તમારું મોઢું મને ક્યારેય નહીં બતાવતા. કાંઈ પણ કરતા પહેલા પરિણામનો વિચાર કરી એ, એ હું બોલ્યો તું? નહીં ભલાજી, તો આપણે એને એ વખતે જ મારી શકતા હતા. બોલ, આ બધું શું છે? નહીં કહો. હે, નહીં કહું છું. અમે ખંભાતના સુલતાન મોહમ્મદ તુગલકના માણસો સવી. અહીંયા હું કરતા હતા? આ બાજુ કાંઠામાં લૂંટફાટ કરીને લૂંટનો માલ અમે અહીંયા જ રાખતા હતા. તો હાવજને પણ તમે જ રાખેલો હતો એમને? આ જેથી અહીંયા કોઈ હાવજને બીકે અહીંયા કોઈ આવે નહીં, એટલે અમારો માલ અહીંયા એમનામ સુરક્ષિત રહે. ક્યાં સંતાડેલો છે એ માલ? હાલો દેખાડું. આરો બાપુ ખજાનો. ભલાજી, છોડી દો એને. જા અને જઈને કહેજે તારા ખંભાતના સુલતાનને કે મોખડાજીએ પેરમબેટ મુક્ત કર્યું છે. ભલાજી, ગામે ગામ જાણ કરાવો કે જેની જેની માલ મિલકત લૂંટાણી હોય તે પેરમબેટમાં આવી ઓળખાણ આપીને લઈ જાય. ભલે બાપુ. સુલતાન, આપણા હાવજને અને સિપાહીઓને એ મોખડાએ મારી નાખ્યા છે અને મને એકને જ જીવતો આવવા દીધો. નહીં! હવે શું સાંભળો છો નસરુદ્દીન? 5 સાથીદારો રાખીને બેરમમાં બેઠેલા મોખડાની એટલી હિંમત! શુભો, હવે ઈ મોખડાને પણ ખબર પડશે કે ખંભાત ને સુલતાનને હારી વેરનું પ્રણામ કેવું હોય. નસરુદ્દીન, હુકમ સુલતાન. સગળા સિપાહીઓ લઈને જાઓ ને હણી નાખો ઈ મોખડાને. જો હુકમ સુલતાન. હવે મોકડાને પણ ખબર પડશે કે બેરમમાં કેમ રહેવાય.